નોબેલ પ્રાઇઝ એ વિશ્વનો સૌથી મોટો પ્રાઇઝ કહેવામાં આવે છે. આગળ તમે એક પોઈન્ટ જોયો હશે કે જેમાં આલ્ફ્રેડ નોબેલ નામના એક સાયન્ટિસ્ટ હતા કે જેના નામ ઉપરથી આ પ્રાઇઝ આપવામાં આવે છે. ટોટલ 6 કેટેગરીમાં આ પ્રાઇઝ અપાય છે: ફિઝિક્સ, કેમિસ્ટ્રી, લિટરેચર, પીસ, ઇકોનોમિક્સ એન્ડ મેડિસિન એન્ડ ફિઝિયોલોજી. તમારે જે આ ગેલેરી જોવાની છે આખી મેડિસિન એન્ડ ફિઝિયોલોજી રિલેટેડ છે. એટલે કે શરીર વિજ્ઞાન પ્રત્યે જે કોઈ સાયન્ટિસ્ટે વર્ક કર્યું હોય, જેમને દવાની શોધ કરી હોય, વાયરસ બેક્ટેરિયાની શોધ કરી હોય, હોસ્પિટલમાં ઉપયોગી મશીનની શોધ કરી હોય અથવા કોઈ રોગની શોધ કરી હોય, તો એવા બધા વૈજ્ઞાનિકો તમને આ ગેલેરીમાં જોવા મળશે. ટોટલ આ ગેલેરીમાં 229 વૈજ્ઞાનિક છે. એમાં એક જ આપણા ભારતીય વૈજ્ઞાનિક છે હરગોવિંદ ખોરાક, જે આગળ ડીએનએ સેક્શન છે ને ત્યાં તમને જોવા મળશે કે જેમને ડીએનએની અંદર રાસાયણિક સંશ્લેષણ અને ન્યુક્લિક એસિડની શોધ કરેલી છે, એટલા માટે એમને નોબેલ પ્રાઇઝ મળે. પછી આ સરોને મેલેરિયા સાયકલની શોધ કરેલી છે. મેલેરિયા વિશે ખ્યાલ છે કોઈને? શેનાથી થાય મેલેરિયા? મચ્છર. એ મચ્છરનું નામ આવડે છે? માદા એનોફિલિક્સ મચ્છર જવાબદાર હોય છે. જો આપણે નોર્મલ માદા એનોફિલિક્સ મચ્છર બાઇટ કરે ને તો આપણે મેલેરિયા થતા નથી. આપણે અત્યાર સુધી એવું જ વિચારતા હતા કે માદા એનોફિલિક્સ મચ્છર કરડે ને એટલે આપણે મેલેરિયા થઈ જાય. પરંતુ જ્યારે ચેપી માદા એનોફિલિક્સ મચ્છર આપણે બાઇટ કરે ને તો જ આપણે મેલેરિયા થાય અને તો જ આપણા બોડીમાં આખી લાઈફ સાયકલ છે ને બનતી હોય છે. તો એ સારોના રોજ આખી લાઈફ સાયકલ આપેલી છે. સૌથી પહેલાં જ્યારે ચેપી માદા એનોફિલિક્સ મચ્છર બાઇટ કરે છે ત્યારે એની જે સલાઈ હોય ને એમાં સ્પોરોઝોઇડ રહેલા હોય. સ્પોરોઝોઇડમાં રહેલા સ્પોર ફર્સ્ટમાં આપણા બોડીના લીવર સેલ ઉપર એટેક કરે છે. લીવર સેલમાંથી હ્યુમન બ્લડ સેલમાં જશે. હ્યુમન બ્લડ સેલમાંથી મેલ અને ફિમેલ થઈને ગેમેટોસાઇટ બનાવે છે. ગેમેટોસાઇટમાંથી રૂપાંતરિત થઈને ગેમેટ્સ બને, ત્યારબાદ ઝાયગોટ બને અને પછી આપણને એના સિમ્પટમ્સ દેખાતા હોય. આખી જે લાઈફ સાયકલ છે 10 થી 12 દિવસમાં પૂરી થાય અને પછી એના સિમ્પટમ્સ દેખાય છે. નોર્મલ સિમ્પટમ્સ હોય તાવ, શરદી, ઉધરસ, ઉલટી લાગવી વગેરે છે. પછી આ સાઈડ રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિક છે. ટીબી નામ સાંભળેલું હશે તમે લોકો. ટ્યુબરક્યુલોસિસ કહેવાય છે અથવા ગુજરાતીમાં એને આપણે ક્ષય રોગ કહીએ છીએ. તો એ જે ક્ષય રોગ થાય છે એના માટે બેક્ટેરિયા જવાબદાર હોય છે. બેક્ટેરિયાનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. સૌથી વધારે આપણા શરીરમાં જે ફેફસા હોય એને અસર કરતું હોય છે. ફેફસાની આજુબાજુમાં કફ જમા થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ટીબીના જે પેશન્ટ હોય એને મુખ્ય 3 સિમ્પટમ્સ હોય. એક તો એનું શરીર સુકાતું જાય અથવા કે ગળતું જાય, બીજું તો કે એને સતત ઉધરસ આવતી હોય અને ત્રીજું એને કફિંગની સાથે બ્લીડિંગ થતું હોય છે. એનું મુખ્ય સિમ્પટમ છે. તો રોબર્ટ કોચ નામના જે વૈજ્ઞાનિક છે એમને એના બેક્ટેરિયાની શોધ કરેલી છે. બેક્ટેરિયાનું નામ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે, એટલા માટે એમને નોબેલ પ્રાઇઝ મળે છે. પાછળ એક મશીન પડેલું છે બ્લેક કલરનું છે તે